અંગ નામના રાજા, અંગને ત્યાં વેન નામના રાજા, અને વેન રાજાના શરીરનું મંથન કર્યું અને એમાંથી એક પુરુષ પ્રગટ થયા. એનું નામ પૃથુ રાજા રાખવામાં આવ્યું. જે પૃથ્વીનું દોહન કર્યું, પૃથ્વીને પાપના ભારમાંથી મુક્ત કરી, એટલે એનું નામ પૃથુ રાજા રાખ્યું. પૃથ્વીને પાપના ભારમાંથી હળવી કરવા માટે આ પૃથુ રાજાએ 100 વખત અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. પાપ હળવું પૃથ્વીમાંથી ત્યારે થાય કે આ પૃથ્વી ઉપર સત્કાર્યો થાય, આ પૃથ્વી ઉપર ધર્મ કાર્યો થાય, આ પૃથ્વી ઉપર યજ્ઞ થાય, ત્યારે આ પૃથ્વી પાપમાંથી મુક્ત થાય. 100 વખત અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. 99 અશ્વમેઘ યજ્ઞ તો પૂરા થઈ ગયા, પણ છેલ્લો યજ્ઞ ચાલુ હતો ત્યારે ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રને થયું કે હવે મારું શાસન જશે, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે 100 વખત અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્ર થાય, કોઈને થવું હોય તો. 100 વખત અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્ર થાય. 99 પૂરા થઈ ગયા, છેલ્લો ચાલુ હતો એટલે ઇન્દ્ર આવ્યો, યજ્ઞના ઘોડાને ચોરી ગયો. હા, ઇન્દ્ર છે ને એક સત્તા છે, પછી એમાં બદલતા રહેતા હોય વ્યક્તિ. એને ઉપમા છે કે ઇન્દ્ર કોઈ વ્યક્તિ નથી, ઇન્દ્રને ઉપમા આપી છે. જેમ વડાપ્રધાન હોય તો વડાપ્રધાન જે સત્તા છે, પણ એમાં અમુક અમુક સમયે બદલતા રહેતા હોય, એમ ઇન્દ્ર છે એક પ્રકારની સત્તા છે, એમાંય ટાઈમે ટાઈમે ઇન્દ્ર પદ ચેન્જ થતું હોય. યજ્ઞના ઘોડાને ચોરી જાય, વડી લઈ આવે, વડી યજ્ઞ ચાલુ થાય. 3-4 વખત આવું બન્યું ત્યારે છેલ્લે સનત કુમારો પૃથુ રાજા પાસે આવ્યા અને સનત કુમારોએ પૃથુ રાજાને કહ્યું, મહારાજ, તમારે ક્યાં ઇન્દ્ર થવું છે? તમે ઇન્દ્ર થવા માટે ક્યાં યજ્ઞ કરો છો? તમે 99 યજ્ઞ પૂરા કર્યા એટલું જ કાફી છે. હવે આ છેલ્લો યજ્ઞ બંધ કરી દો, કારણ કે આ કરવાથી ઇન્દ્રને ચિંતા થાય છે. મહાન માણસ એને જ કહેવાય કે જે સર્વનું હિત ઈચ્છે, સર્વમાં રહે, સર્વમાં રહ્યો તું સમાન, એને મહાન માણસ કહેવામાં આવે. મહાન માણસનું વ્યક્તિત્વની ઓળખાણ શું? એની ઓળખાણ આ જ કે બસ એ સર્વમાં રહે, સર્વનું હિત ઈચ્છે, એને મહાન કહેવામાં આવે. મહાન એટલે બહુ મોટા હોય ને બહુ ઊંચાઈ વાળા હોય, એને જ મહાન માણસ ન કહી શકાય. સર્વનું, અને પાછી એની જો બધાય જરૂર પડે હો. પછી એ મહાન હોય ને એની પાસે બધાય જરૂર પડે, કારણ કે સર્વમાં રહે છે. એટલે જેમ નિમક હોય તો નિમકની બધાય જરૂર પડે. કેમ? તો કે બધાય ભળી જાય, એટલે સર્વમાં ભળી જાય એટલે એની બધાય જરૂર પડે. તમે ગમે એવી રસોઈ બનાવી હોય, પણ જો એમાં નિમક ના હોય તો એ અધૂરી રસોઈ ગણાય. સર્વમાં રહે, બધામાં બધાની જરૂર પડે, એટલે એને રામરસ કીધો. જુઓ, નિમકને શું કહેવાય? રામરસ, કારણ કે મહારસ છે, એને મહાન છે. કિંમત કાંઈ નથી, પણ ઓમ મહાન, બધી જરૂર પડે. જગતમાં ભલે આપણી કિંમત ના હોય, પણ આપણી બધાને જરૂર પડવી જોઈએ. આ મહાનતા છે, આ મહાનતા. સર્વત્ર ભવંતુ, સર્વમાં રહે, સર્વે સુખિનમ સંતુ. સર્વે સુખિનમ સંતુ, સર્વનું સુખી છે. સર્વે સુખિનમ સંતુ, સર્વે સંતુ નિરામય. સર્વમાં છે.
સર્વસ્ય સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. સર્વમાં એટલે પૃથુરાજાને કહ્યું, મહારાજ તમે મહાન છો, 99 યજ્ઞ પૂરા થઈ ગયા એ જ બરાબર છે, હવે આ યજ્ઞને વિરામ કરો. સનત કુમારોના કહેવાથી યજ્ઞને ત્યાં વિરામ કરી દીધો. બસ એનું તો એક જ ઇન્ટેન્શન હતું કે આ પૃથ્વી પાપના ભારમાંથી મુક્ત થાય. એનો મેઇન ઈરાદો એ જ હતો. એને ઇન્દ્ર થવાની કોઈ જરૂર નહોતી. એમ માણસનું લક્ષ્ય હોય ને ઈ મહાન હોય કે તમે લક્ષ્ય સિદ્ધ કરી શકો, એનાથી સિવાય બીજી કોઈ વસ્તુની અપેક્ષા હોતી નથી. બસ આપણું એક લક્ષ્ય હોવું જોઈએ, એક લક્ષ્ય સ્થિર થવું જોઈએ કે બસ મારા જીવનનું લક્ષ્ય શું. ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો તો આ મનુષ્ય જન્મનું લક્ષ્ય શું? આવું તો ક્યારે વિચાર્યું જ નથી આપણે તો બસ આપણું લક્ષ્ય ઈ સવાર નાસ્તો કરવાનો, બપોરે જમી લેવાનું, સાંજે જમી લેવાનું અને પાછું હુઈ જવાનું. આ લક્ષ્ય આપણું. આ સિવાય કાંઈ નવીન આવ્યું આમાં આવ્યું તમારે નવીન કઈ? એક સરસ મજાનો એક પ્રશ્ન થયો ભાગવતમાં કે તમારી જિંદગીનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કયો? કોઈ તમને પૂછે કે ભાઈ તમારી જિંદગીનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કયો? જે દિવસે અમે દુબઈ ફરવા જઈએ ઈ. જે દિવસે અમે સારી હોટલોમાં ભોજન કરીએ ઈ. જે દિવસે અમે સારામાં સારું ગોલ્ડ ધારણ કરીએ ઈ. બધાય પોતપોતાની અલગ અલગ જવાબો આપે ને. એના માટે ઈ શ્રેષ્ઠ હોય ને. જેને જે શ્રેષ્ઠ હોય એ કે મને આ શ્રેષ્ઠ, મારા માટે આ શ્રેષ્ઠ દિવસ. કયો શ્રેષ્ઠ દિવસ? એ તો બધા છે, હમણાં મેં જવાબ આપ્યા, એ બધા તો શ્રેષ્ઠ દિવસો જ કહેવાય. પણ એ બધા શ્રેષ્ઠ દિવસો છે એ એક જ દિવસ પૂરતાના આનંદ વાળા છે. એક દિવસમાં એ આનંદ આપણો પૂરો થઈ જાય. તમે દાખલા તરીકે સારું ભોજન કર્યું તો એ ભોજનનો આનંદ ક્યાં સુધી? જ્યાં સુધી જીભમાં છે ત્યાં સુધી. પેટમાં ઉતરી ગયા પછી 32 ભાતના ભોજન જઈમાં કે શાક રોટલી જઈમાં શું ફરક? એ આનંદ થોડીક વાર પૂરતો હોય છે, એ ક્ષણિક હોય છે. તમે સારી જગ્યાએ ફરવા ગયા છો, ફરીને પાછા તો ઘરે આવી જ ગયા, પાછા હતા એવા થઈ ગયા અને પાછા આપણો સાદો ડ્રેસ ધારણ કરીને કચરા પોતા ચાલુ કરી દીધા, રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. બસ અહીંયા વાત આનંદ પૂરો થઈ ગયો. એ આનંદ ત્યાં પૂરો થઈ જાય છે. આપણે તો એવી વાત અહીં ચાલે છે કે જે આનંદનો કોઈ દી નાશ ન થાય. કયો શ્રેષ્ઠ દિવસ? જિંદગીના જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? ભાગવતના મત પ્રમાણે હું તમને જવાબ આપું. ભાગવતજીએ જે મત રજૂ કર્યો એ પ્રમાણે હું તમને જવાબ આપું કે આપણી જિંદગીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ એ કહેવાય કે જે દિવસે આપણે સત્સંગનું શ્રવણ કર્યું. આ જિંદગીનો શ્રેષ્ઠ દિવસ કહેવાય. કારણ આ આનંદ કોઈ દી નાશ થવાનો નથી. આજ તમે 5 નામની મૂડી લઈને ગયા તો એ 5 નામ ભગવાનની મૂડી આજીવન તમને કામ આવવાની. 5 વાતો અહીંથી શીખીને ગયા તમે તો એ 5 વાતો તમને આજીવન કામ આવવાની છે. એટલે આ આનંદનો નાશ થયો કહેવાય નહીં. આ આનંદ તો રોજ વધેલો જ છે. નિત્ય વધે, નિત્ય વધે, નિત્ય વધે. રોજ દિને દિને નવમ નવમ. આ રોજ નવો આનંદ છે.
અને સાચો આનંદ એને જ કહેવાય ને કે જેનો કોઈ દી નાશ ન થવો જોઈએ. નાશ થાય એટલે સમજવાનું કે આનંદ નથી, એ ખાલી સુખ હતું, થોડીક વાર પૂરતું હતું, આવીને વયું ગયું, વાત પૂરી. નાશ ન થાય. અંદરથી ઉઠતો જે ભાવ છે ને એ આનંદ છે. અંદરથી ઉઠે એ જે ભાવ એ આનંદ છે. આ આનંદ ક્યાંય ખરીદવાથી પ્રાપ્ત થતો નથી. એટલે જ માઇન્ડ ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ પણ આનંદ સ્વરૂપ કીધું છે. એ સ્વરૂપને આનંદ સ્વરૂપ કીધું છે. અને ભગવાનનું એક નામ પણ છે આનંદ ઘન સ્વરૂપ. નિજ આનંદ ઘન સ્વરૂપ એ ભગવાનનું એક નામ છે. એ આનંદ સ્વરૂપ છે. એટલે આપણે કોકને પૂછીએ કે ભાઈ કેમ છો, એટલે સામેવાળા એમ કે મજામાં. એ મજામાં જ હોય, કારણ કે થોડીક વાર પૂરતા હોય. એ તો અંદર જાણતા હોય કેવીક મજા છે. શબ્દ એવો જ આવે મજામાં, પણ સાચો શબ્દ તમે જ્યારે ક્યારે કહી શકો કે હું આનંદમાં છું. આનંદમાં છું ત્યારે જ કહી શકાય કે જ્યારે તમે ખુદ પોતામાં માણતા હોય, તો અમે સ્વમાં જીવતા હોય, તમે પોતાના પણામાં જીવતા હોય, ત્યારે તમે એમ કહી શકો કે હું આનંદમાં છું.